અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા 3 તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું, જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જે પૈકીના 4 ગુજરાતી એક ફ્લાઇટમાં જ્યારે અન્ય ફ્લાઇટમાં 29 અમદાવાદ આવી પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં 3 બેચમાં કુલ 332 ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે, જેમાં 74 ગુજરાતીનો સમાવેશ થાય છે.